નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તેલંગાણા કામરેડી જિલ્લામાં રખડતા કૂતરાની હત્યાનો એક તાજેતરનો બનાવ સામે આવ્યો છે। લગભગ 200 કૂતરાને મારી નાખવામાં આવ્યા હતા, જેથી છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં માર્યા ગયેલા કૂતરાઓની સંખ્યા કુલ લગભગ 500 થઈ ગઈ છે। સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામ લોકોને રખડતા કૂતરાઓનો ત્રાસથી મુક્ત કરવાનું વચન આપ્યું હતું। આ વચન પૂર્ણ કરવા માટે કૂતરાઓને મારી નાખવામાં આવ્યા હતા। આ માટે તેઓને આ ભયાનક કૃત્ય ત્યારે કેમેરામાં કેદ પણ કર્યું। પોલીસના જણાવ્યું કે આ સંદર્ભમાં 5 ગામના સરપંચ સહિત 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે। અગાઉ અમકોંડા જિલ્લા પોલીસ શ્યામપેટ અને અરપલ્લી ગામમાં ત્યારે લગભગ 300 રખડતા કૂતરાઓને મારવા મામલે 2 મહિલા સરપંચ અને તેના પતિ સહિત 9 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો। કૂતરાઓથી ત્યારે છુટકારો મેળવવાનું વચન આપ્યું હતું। ડિસેમ્બર 2025માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા કેટલાક ઉમેદવારો ગામ લોકોને વચન આપ્યું હતું કે તેઓ રખડતા કૂતરાઓ અને વાંદરાનો ત્રાસનો સામનો કરશે। સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ હવે રખડતા કૂતરાઓને મારીને પોતાના વચનો પૂરા કરી રહ્યા છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।